સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી સનસનાટીભરી લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર શુભમસિંહ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશન કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. મુખ્ય આરોપી શુભમ અયોધ્યાના એક આશ્રમમાં સાધુના વેશમાં છુપાયો હતો, જ્યારે તેને આશરો આપનાર તેનો મિત્ર વિકાસસિંહ ગોંડાથી પકડાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રાયબરેલીમાં ગ્રાહક બનીને જાળ બિછાવી હતી અને જેવી વિકાસની સગાઈની વિધિ પૂર્ણ થઈ, પોલીસે ત્રાટકીને તેને દબોચી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ તેલંગાણાથી ખોટા આઈડી પર બાઇક ખરીદી હતી અને લૂંટના 1 મહિના પહેલા રાંધેરમાં ભાડાનું મકાન રાખી રેકી કરી હતી. હાલમાં યુપી કોર્ટે આરોપીઓના 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ તેમને લઈને સુરત આવવા રવાના થઈ છે. આ લૂંટના 50 લાખ રૂપિયા અને હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં હવે કડક પૂછપરછ હાથ ધરાશે.